हेलो एवरीवन, आई एम हार्दिक शेटा फ्रॉम सारस्वत इंटरनेशनल एकेडमी वापी। आज આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાનમાં જરૂરી બેઝિક મેથેમેટિક્સનો અભ્યાસ આગળ વધારીશું। તો લાસ્ટ લેક્ચરમાં આપણે સંકલન શીખી ગયા, બરાબર। સંકલન માટે જરૂરી સૂત્રો મેં તમને યાદ રાખવાના કીધા હતા, તેમાં પણ નિયત અને અનિયત સંકલન। અહીંયા કોઈ લિમિટ મૂકેલી નથી, મતલબ અનિયત છે અને અનિયત સંકલન છે તો પાછળ તમારે કોઈ અચળાંક મૂકવો પડશે સી। નિયત સંકલનમાં આપણે લિમિટ મૂકતા હતા કે ભાઈ અહીંથી અહીંયા સુધીનું મારે સંકલન કરવું છે, તો કે અહીંયા 0 થી લઈને 4 સેકન્ડ સુધીનું હતું, અહીંયા 0 થી લઈને x મીટર જેટલું હતું, બરાબર। ત્યારે આપણે અચળાંક મૂકતા નથી। ચલો, અહીંયા સુધી ક્લિયર છે। પછી તમને યાદ હોય તો વિકલનમાં આપણે ગુણાકારવાળા પદનું વિકલન જોઈ ગયા। तो शू संकलन में पण कोई आवो नियम हशे ए चेक करिए। चलो, तो गुणाकार वाला पदों संकलन, बराबर। तो संकलन में u अने v बे एवी राशि है जे धारो के x पर आधारित है, बराबर। u अने v तो आनु संकलन तमे कई रीते करशो समझो। सौथी पहला u एम ज राखवानुं छे, v नु संकलन करवानुं छे एटले संकलन में v dx माइनस संकलन में समझो आ जे u एज इट इज राखेलुं हतुं तेनुं विकलन करशो एटले के du बाय dx। तेना साथे पाछुं संकलन में तेना गुणाकार में पाछुं संकलन आवशे v dx, बराबर। અને આટલો પાર્ટ પૂરો થાય, આટલો પાર્ટ પૂરો થાય એટલે પાછું dx। સમજ પડી? એટલે u સાથે શું શું થાય છે સમજો। u અને એક વખત u મૂકો છો, એક વખત તમે du બાય dx મૂકો છો। v નું અહીંયા પણ સંકલન છે, અહીંયા પણ સંકલન છે, પણ જે v નું સંકલન થાય તેનો ગુણાકાર du બાય dx સાથે અને પાછું આખા પદનું સંકલન x ની સાપેક્ષે, બરાબર। થોડીક મોટી પ્રોસેસ છે, પ્રેક્ટિસ કરશો તો યાદ રહી જશે। સૂત્ર ખાસ યાદ રાખવાનું છે અને આ સૂત્ર સાથે સંકળાયેલા અમુક નિયમો પણ યાદ રાખવાના છે। જેમ કે વિકલનમાં તમે u અને v કોઈને પણ ધારી શકતા હતા, પણ અહીંયા નિયમ છે, બરાબર, કે તમે u કોને ધારશો અને v कोने धारशो ते नक्की थशे फंक्शन जे छे केवुं छे तेना परथी। एटले u नक्की करवा माटे आपणे प्रायोरिटी आपेली छे, फर्स्ट प्रायोरिटी, सेकंड प्रायोरिटी, एटले के आपणे कही शकीए के कोण वधारे इम्पोर्टंट छे u नक्की करवा माटे। समझो, u अने v मां तमारे पहला u नक्की करवानुं छे, बाकी रहेलुं पद ऑटोमेटिक तमे समझी जशो v छे। तेना माटे आ याद राखवानुं छे i l a t e, बराबर। i लेट, i एटले शुं? तो i एटले इनवर्स फंक्शन। इनवर्स फंक्शन में केवा हशे तो कि साइन इनवर्स एक्स होय, कॉस इनवर्स एक्स होय, आ बधा, बराबर। अत्यारे अमुक फंक्शन छे तमने समझ में न आवे तो चिंता करता नहीं, बराबर, केम के 11th स्टैंडर्डनुं स्टार्टिंग छे एटले कदाच हमणां तमने नहीं आवडे। एल एटले लॉग वाला फंक्शन, चलो लॉग तमने खबर छे एटले कोई टेन्शन नहीं, बराबर। ए एटले एल्जिब्रा, बराबर, एटले के एक्स होय, वर्गमूल में एक्स होय, एक्स नो वर्ग होय के कोई पछी अचळांक होय। टी एटले तो टी एटले ट्रिग्नोमेट्रिक एटले त्रिकोणमिति, एटले के त्रिकोणमितीय विधेय। त्रिकोणमितीय विधेय क्या क्या होय तो कि साइन थीटा, कॉस थीटा,
બરાબર, સેક, ટેન, આ બધા. અને પછી છેલ્લે આવશે ઈ. ઈ એટલે એક્સપોનેન્શિયલ, એટલે કે ઈની એક્સ ઘાત હોય આ ટાઈપના પદ. બરાબર, તેને તમે કહેશો એક્સપોનેન્શિયલ ફંક્શન. બરાબર છે. તો આ નિયમ યાદ રાખવાનો છે, ILATE. બરાબર. અત્યારે જે તમને શીખવાડું છું એ સંકલનનો એક ભાગ છે એટલે શીખવાડી દઉં છું, પણ હમણાં યુઝ થવાનું નથી. બરાબર, એટલે હમણાં તમે 11th સ્ટાન્ડર્ડના શરૂઆતના 5-6 ચેપ્ટર ભણશો ત્યાં સુધી આ લગભગ ક્યાંય યુઝ થવાનું નથી. પણ છતાં પણ નોટ્સ બનાવીને રાખવી, જેથી કરીને સંકલનનું નોલેજ બધું તમને એકસાથે કન્ટિન્યુઅસ મળી રહે. બરાબર, જ્યારે જરૂર પડશે ત્યારે તમને હું યાદ કરાવીશ કે જો અહીંયા ગુણાકારના નિયમનો ઉપયોગ થાય છે. ઓકે, હવે ધારો કે તમને આવી રીતે કીધું છે કે સંકલનમાં એક્સ અને ઈની એક્સ ઘાત બરાબર ખાલી જગ્યા. કોની સાપેક્ષે? તો કે એક્સની સાપેક્ષે. એટલે અહીંયા શું હોય? ડીએક્સ બરાબર ખાલી જગ્યા. તો ગુણાકારના પદનું વિકલન છે. હવે ગુણાકારના પદનું વિકલન હોય તો એક્સ છે તેને શું ધારવાનું છે સમજજો. તો એક્સને યુ કેવું કે પછી ઈની એક્સ ઘાતને, તે તમારે આમાંથી ચેક કરતું જવાનું કે એક્સ છે એ કેવું ફંક્શન કહેવાય? એરિથમેટિક ફંક્શન, એલ્જેબ્રિક ફંક્શન કહેવાય એટલે એ, અને ઈની એક્સ ઘાત એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે ઈ. તો I-A સમજો, ILATE, ILATE. આમાં એ છે એ અહીંયા છે અને ઈ અહીંયા છે. તો પહેલું કોણ આવ્યું? એ. એટલે કે એક્સ છે એ શું બનશે? યુ. જે પહેલાં આવે તે યુ. પછી કોણ આવ્યું? ઈ. બરાબર, એટલે કે ઈ છે ઈની એક્સ ઘાત એ શું બનશે? વી. ટૂંકમાં યુ ઇક્વલ ટુ એક્સ છે અને વી ઇક્વલ ટુ ઈની એક્સ ઘાત છે. હવે જે આ સૂત્ર હતું તેને આપણે કોપી કરીને બહાર લઈ આવીએ. ચલો, આ સૂત્રમાં ખાલી તમારે કિંમત મૂકવાની છે. ચલો, યુની જગ્યાએ એક્સ, સંકલનમાં ઈની એક્સ ઘાત ડીએક્સ માઇનસ સંકલનમાં ડી બાય ડીએક્સ. કોનું? તો કે એક્સનું. પાછું સંકલનમાં ઈની એક્સ ઘાત ડીએક્સ અને આ આખા પદનું પાછું ડીએક્સ. તમને ખબર હોય તો ઈની એક્સ ઘાતનું સંકલન ઈની એક્સ ઘાત જ થવાનું છે. બરાબર, એટલે એક્સ ઇન્ટુ ઈની એક્સ ઘાત એઝ ઇટ ઇઝ માઇનસ અહીંયા શું થશે? સંકલનમાં એક્સનું એક્સની સાપેક્ષે વિકલન એ તો 1 થાય, અને ઈની એક્સ ઘાતનું સંકલન એ ઈની એક્સ ઘાત જ થાય, અને આ ડીએક્સ. એટલે એક્સ ઈની એક્સ ઘાત માઇનસ પાછું ઈની એક્સ ઘાતનું સંકલન આવ્યું એ તો ઈની એક્સ ઘાત જ થવાનું. ઈની એક્સ ઘાત કોમન અને એક્સ માઇનસ 1 આન્સર. બરાબર, એટલે એક્સ ઇન્ટુ ઈની એક્સ ઘાતનું સંકલન છે એ આવી રીતે તમને મળ્યું. ચલો, આ બધું ક્લિયર હશે. તો આ ટાઈપના ક્વેશ્ચન્સ આવે તો ગુણાકારની રીતે પણ તમે સોલ્યુશન કરી શકો. બરાબર, હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે તમને વધારે ખબર પડી જાય. હવે લઈએ log x. જેનો આધાર છે ઈ. હવે log x નું સંકલન આપણે સીધું કરી શકતા નથી. પાછું અહીંયા એક સવાલ થાય કે સર અહીંયા તો એક જ પદ છે log x, તો પછી ગુણાકારના વિકલનનો ઉપયોગ કઈ રીતે કરવો? તો અહીંયા પણ તમે ગુણાકારના જે નિયમ છે તેનો ઉપયોગ કરી શકો છો. કઈ રીતે સમજજો કે હું અહીંયા લખું log
एक्स dx। तो एना इक्वल टू में हूँ अहींया एम पण लखी शकूँ 1 इंटू log x dx। हवे थई गयुं गुणाकारवाळुं पद। तो आ जे 1 छे तेने शुं कहीशुं अने log x ने शुं कहीशुं। तो 1 छे क्यां आवे छे चेक करो, अहींया आ जग्या पर देखाय छे एटले एल्जेब्रिक फंक्शन एटले ए आवशे। तो आ ए छे अने आ एल छे लॉगेरिथमिक फंक्शन। हवे आइलेट लखो एटले ILATE चेक करो पहला ए आवे के पहला एल। तो पहला आवे छे एल अने पहला एल आवे छे तो तेने तमे शुं नाम आपशो यू। एटले आ बनी गयुं आपणा माटे यू अने आ बनी गयुं वी। क्लियर। पाछुं पेलुं सूत्र अहींया कॉपी करीने मूकी दईए। बराबर। तो आ सूत्र प्रमाणे मारे संकलन जोईए छे log x इंटू 1 dx नु। तो u नी जग्याए शुं लेवानुं छे log x। तो अहींया आवशे log x संकलन में 1 dx माइनस संकलन में d बाय dx u नी जग्या पर log x पाछुं संकलन में v नी जग्या पर 1 अने आखानुं पाछुं संकलन। बस खाली सूत्र छे तेमां किंमत मूको, नियम प्रमाणे चालता जाओ, ऑटोमेटिक आंसर आवी जशे। एटले के अहींया थई जशे log x x नुं संकलन 1 सॉरी x नुं विकलन 1 थाय एटले 1 नुं संकलन x। क्लियर। ओके। पाछुं संकलन d बाय dx log x। चलो x log x नुं विकलन शुं थाय तो आपणे खबर छे 1/x। ओके। पाछुं आ 1 dx नुं संकलन ए पाछुं x अने आमां पाछुं dx। समझो तमने अलग कलर थी दर्शावीने आपું છું। आ d बाय dx log x નું થયું 1/x અને અહીંયા જે 1 dx હતું સંકલનમાં તેનું થયું x। ચલો ક્લિયર છે આ બધું। અહીંયા પણ આ 1 dx હતું તેનું થયું x। ओके। तो आ थयुं log x इंटू x। बराबर। आने अलग अलग काउंस में आपी दईए एटले गुणाकार व्यवस्थित देखाय। माइनस अहींया आ एक्स एक्स कैंसल dx नुं पाछुं संकलन x एटले x कॉमन काढी लो log x माइनस 1। आधार ई छे याद करावा माटे लखी दઉં છું। बराबर। एटले log x नुं संकलन x इंटू log x माइनस 1 थशे। आ तमे याद राखवा माटे डायरेक्ट याद राखी शको। क्लियर छे। तो गुणाकारवाळा पदोनुं संकलन तमे कंईक आवी रीते करशो। गुणाकारवाळा पदोनुं संकलन पण तमे करी शको छो हवे। बराबर। चलो अहींया सुधी क्लियर छे। हवे बात करीए संकलननो उपयोग कई रीते करवो। क्यारे करवो, कई परिस्थिति में करवो, बधुं ज समझी लईए। धारो के तमने एक क्वेश्चन एवो आपवामां आवे के जेमां कोई राशि सतत बदलाय छे। जेम के आपणे संकलन अने विकलननी शरूआत करी त्यारे सौथी पहेला शीखी गया सतत अने असतत फेरफारो। तेमां असतत फेरफारो माटे आपणे करता हता सरवाळो, केम के इजी छे। सतत फेरफारो माटे सरवाळो करवो ए लगभग अशक्य छे एटले आपणे करता हता संकलन। क्यांथी क्यां सुधी करवानुं तेना माटे आपणे लिमिट लगावता हता। तो हवे एक एवो क्वेश्चन लईए जे तमने हेल्प करे संकलन शीखवामां। ओके। तो अपनी सामे क्वेश्चन छे एल लंबाईना सळियानुं दळ कैपिटल एम छे। एल लंबाईना सळियानुं दळ कैपिटल एम छे एटले हूँ लंबाई अहींया दर्शावी दઉં છું। चलो
आ जे लंबाई है ते कैपिटल एल बराबर अने कुल दળ है ए कैपिटल एम है। कुल लंबाई है कैपिटल एल। आ सळियाना कोई एक छेड़ा थी स्मॉल ए जेटला अंतरे तेनी अक्ष पर आवेला एम दळना एटले स्मॉल एम दळना पदार्थ पर लागतुं गुरुत्वाकर्षी बळ गणो। एटले धारो के आ छेड़ाथी अहींया क्यांक एक स्मॉल एम दळनो एक पदार्थ आवेलो छे जे ए छेड़ाथी केटला अंतर पर छे ए जेटला अंतर पर એટલે આ અંતર થઈ ગયું સ્મોલ એ બરાબર। તો હવે બળ કેટલું લાગશે તો બળ માટે ગુરુત્વાકર્ષી બળ તમે 9મા ધોરણમાં ભણી ગયા ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ એટલા માટે તો મેં આ એક્ઝામ્પલ લીધેલું છે કે તમને નવું ના લાગે અને આ તો બધાને આવડે છે F = g(m1m2/r²) પણ ઉપયોગ કઈ રીતે કરવો એક દળ ખબર છે એમ બીજું દળ कैपिटल एम पण आटला मोटा विस्तार में फैलायेलू छे। हवे न्यूटने जे नियम आपेलो हतो ए बिंदुवत पदार्थ माटे हतो। बे बिंदुवत दळधारित पदार्थों वच्चे लागतुं गुरुत्वाकर्षी बळ ते बे दळोना मूल्यना गुणाकारना समप्रमाणमां अने तेमनी वच्चेना अंतरना वर्गना व्यस्त प्रमाणमां होय छे पण त्यां बिंदुवत शब्द वापरेलो हतो। अहींया आ नियम डायरेक्ट लागू पाडी शकाय नहीं। तो बळ तमारे गुरुत्वाकर्षणना सूत्र अनुसार लेवुं होय g(m1m2/r²) तो दळो छे ए सूक्ष्म होवा जरूरी बराबर। एक जरूरियात छे बीजी जरूरियात शुं छे समझो कि हूँ अहींया एक नानुं एवुं सूक्ष्म दळ लઉં तो ते ओछा अंतरे छे पछी जेम जेम हूँ आगळ वधतो जाऊं तेम तेम सतत अंतर वधतुं जाय અને બળનું મૂલ્ય ઘટતું જાય બરાબર। તો આ બધા વડે લાગતું કુલ બળ મારે મેળવવું હોય તો હું કઈ રીતે મેળવી શકું કેમ કે બળનું મૂલ્ય સતત જેમ હું આગળ વધું જેમ જેમ નાના નાના સૂક્ષ્મ દળ માટે વિચાર કરું તેમ તેમ બદલાય છે। અહીંયા ધારો કે આટલામાં કોઈ 1 ગ્રામ પણ દળ હશે તો એ બળ લગાવશે આ અંતર અનુસાર બરાબર। એટલે અંતર સતત બદલાય છે એટલે બળ બદલાશે बराबर। अंतर सतत बदलाशे एटले बळ बदलाशे एटले आपणे कही शकीए कि आ सतत फेरफार छे शेमां तो के बळना मूल्यमां सतत फेरफार छे। અહીંથી નક્કી થયું કે આપણે સંકલનનો ઉપયોગ કરવો પડશે। ઓકે તો સંકલનનો ઉપયોગ કરવા માટે હું એક સૂક્ષ્મ एक सैम्पल पसंद करीश कोई पण जग्याए। धारो के आटलू सूक्ष्म मैं सैम्पल पसंद कर्यु कि जेनी जाडाई छे dx बराबर जेनी जाडाई में लीधी dx। हवे ए एटलू सूक्ष्म छे कि एने हूँ बिंदुवत गणी शकूँ तो न्यूटनना गुरुत्वाकर्षणनो नियम हूँ लागू पाड़ी शकूँ। हवे dx नु अंतर छे बराबर dx छे तेनु अंतर सतत बदलाय छे तो सतत बदलाय छे तो हूँ अंतर अहींथी दर्शावी दऊं। चलो आ अंतर छे x। हवे मैं dx शा माटे पसंद कर्यु केम के हूँ जो एक dx આવી રીતે મૂકું બીજો dx મૂકું ત્રીજો dx મૂકું ચોથો dx પાંચમો dx છઠ્ઠો આવી રીતે સતત મૂકતો જાઉં તો એક ટાઈમ એવો આવશે કે આખો સળિયો બની જશે। તો આખો એક જે ટુકડો હતો એ સળિયો હતો તો તેના નાના નાના સૂક્ષ્મ ભાગ હું dx ના લઈ શકું। તો હવે મારે બિલકુલ બીજી કોઈ ચિંતા કરવાની નથી મારે ખાલી આ ત્રણ વસ્તુ પર ધ્યાન આપવાનું છે एक आ dx आ एक m અને બંને વચ્ચેનું અંતર x। તો પ્રોબ્લેમ એ છે કે dx નું દળ ખબર હોવી જોઈએ। આજે સૂક્ષ્મ ભાગ પસંદ કર્યો તો સૂક્ષ્મ ભાગનું દળ પણ ખબર હોવી જોઈએ। તો સમજો આપણે આમ લખી શકીએ કે l લંબાઈ હતી ત્યારે દળ કેટલું હતું कैपिटल M દળ હતું
तो पछी आ dx लंबाई माटे केटलुं एटले सूक्ष्म दळ ज मळवानुं dm ए dm केटलुं मळ्युं तो के m × dx छेदमां l आने नाम आपी दईए समीकरण 1 सूक्ष्म दळ मळी गयुं तो dm अने m वच्चे लागतुं बळ अहींया जे दळ छे ते कयुं छे dm अने अहींया दळ छे ते m हवे आमना वच्चे लागतुं बळ तो डायरेक्ट मेळवी शकीए न्यूटनना नियम परथी तो केटलुं मळशे F बराबर ए बळ पण सूक्ष्म हशे केम के अत्यारे आपणे सूक्ष्म दळ लीधेलुं छे जेटलुं सूक्ष्म जे वस्तु छे एने d थी दर्शावो डिफरन्शियल ऑफ F बराबर तो G एकनुं दळ छे dm बीजानुं दळ छे m बंने वच्चेनुं अंतर हतुं x नो वर्ग बंने वच्चेनुं अंतर हतुं x पण तमारे अंतरनो वर्ग करवानो छे એટલે અહીંયા શું કરી દીધું x નો વર્ગ बराबर हवे અહીંયા gm अपॉन x² तो बराबर पण dm ની જગ્યાએ શું લખવું પડશે કેપિટલ M છેદમાં l * dx લખવું પડશે बराबर છે આ શું મળી ગયું df सूक्ष्म मळी जाए तो शू करी शकाय बंने बाजू संकलन करता बंने बाजू संकलन करता तो संकलन में df = संकलन में g स्मॉल m कैपिटल M छेदमा x² l dx हवे समझो अहींया जे छे शुं छे स्मॉल टुकड़ो dx ए स्मॉल टुकड़ो क्या छे अहींया छे ए टुकड़ो अहींथी शरू करीने अहींया टुकड़ा 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 मूकता जाओ आगळ वधता जाओ चलो लास्ट अहींया सुधी तमारे सरवाळो कराववानो छे बराबर तो ज्यारे हूँ अहींया मूकीश त्यारे आ एक्स अंतर शुं बनी जाय तो के त्यारे आ एक्स अंतर आटलुं नानुं बनी जाय केटलुं बनी जाय तो के ए जेटलुं समझ पड़ी गई हशे हवे एटले के प्रारंभ में अंतर जे छे ए छे अने अंत में अंतर छे आखुं छे जुओ एटले के l + a टूंक में तमे आ सळियो जो आखो बनावा मागो छो आखा सळियानी तमारे संयुक्त गुरुत्वाकर्षी असर जोईए छे तो आ जे dx નું विकलन छे संकलन ए અહીંથી લઈને અહીંયા સુધી તમામ સેમ્પલ માટે થવું જરૂરી ક્લિયર तो पहलू सेम्पल है આપણે મૂકીશું આટલા અંતરે એટલે કે એ અંતરે બીજું સેમ્પલ છે એ આટલા મોટા અંતરે છે એટલે એ અંતર થઈ જશે l + a ટૂંકમાં લિમિટ મૂકવાની છે a થી લઈને l + a સુધી એટલે અહીંયા હું a લખીશ અને અહીંયા લખીશ l + a चलो df નું સંકલન f એટલે કે કુલ બળ મળી ગયું જમણી બાજુ જુઓ g સ્મોલ m કેપિટલ M અને l આટલું અચળ બદલાય છે શું તો કે આ જે x અંતર છે પહેલા આટલું હતું બરાબર પછી આગળ વધ્યું વધતું ગયું ક્યાં સુધી પહોંચ્યું તો કે છેલ્લે સુધી ત્યાં સુધીમાં અંતર કેટલું થઈ ગયું તો કે l + a એટલે બદલાય છે કોણ x એટલે x वाळुं पद छे संकलन में अंदर रहेशे आ लिमिट मूकी दो l थी l + a 1/x² dx हवे आ जे 1/x² नुं जे संकलन छे ए हूँ तमने अहींया दर्शावी दऊं छुं चलो 1/x² છે એને હું x ની -2 ઘાત લખી શકું બિલકુલ લખી શકાય તો જવાબ શું આવે x ની -2 + 1 છેદમાં -2 + 1 એટલે કે x ની -1 ઘાત છેદમાં -1 એટલે કે -1/x સમજ પડી ગઈ હશે બરાબર છે आ x ની 2 ઘાત ને ઉપર લઈ જાઓ તો શું થઈ જાય x ની -2 ઘાત એટલે એ સ્ટેપ આ થયું x ની -2 ઘાત dx તેનું સંકલન આપણે x ની n ઘાત હોય તો શું કરીએ
एक्सनी n+1 अपॉन n+1 એ જ વસ્તુ અહીંયા કર્યું एक्सनी -2 + 1 છેદમાં -2 + 1 એટલે કે एक्सनी -1 છેદમાં -1 અને એ જ વસ્તુને આપણે લખી શકીએ 1/x પણ કેવું માઇનસમાં કેમ કે છેદમાં -1 હતું બરાબર છે ઓકે તો હવે પછીનું જે સ્ટેપ આવશે તેમાં gm કેપિટલ M છેદમાં L એઝ ઇટ ઇઝ આનું સંકલન થયું એ -1/x થયું ક્યાંથી ક્યાં સુધી તો કે a થી લઈને l+a સુધી ચલો gm કેપિટલ M છેદમાં L એઝ ઇટ ઇઝ અંદર પહેલાં x ની જગ્યા પર મૂકવાનું છે l+a જો આખું સ્ટેપ એમ જ પણ x ની જગ્યાએ શું મૂકી દીધું l+a માઇનસ સાથે આખું જ એમ રાખો વચ્ચે તો નિશાની માઇનસની આવવાની જ છે આ નિશાની છે એ અલગ છે એ અહીંયા પણ આવશે અહીંયા પણ આવશે આ નિશાની નિયમની છે ઓકે તો અહીંયા આવશે 1/a ચાલો વેરી ગુડ બધું આવડી ગયું છે હવે તો gm કેપિટલ M / L અહીંયા જો આ 1/a માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પહેલાં લખી દઉં છું તો 1/a માઇનસ 1/l+a g સ્મોલ m કેપિટલ M / L અહીંયા થશે l+a માઇનસ a / a × l+a અહીંયા જો ચેક કરો તો a અને a કેન્સલ +- 0 થઈ જશે બચ્યું શું g સ્મોલ m કેપિટલ M / L અંદર l/a × l+a પાછા l કટ થઈ ગયા તો ફાઇનલ આન્સર શું આવે છે gm કેપિટલ M / a × l+a બરાબર આ તમને ગુરુત્વાકર્ષી બળ મળી ગયું આ સેમ દાખલો આપણે 8મા ચેપ્ટરમાં એટલે કે ગુરુત્વાકર્ષણ નામના ચેપ્ટરમાં ભણવાના છીએ ઓકે તો સંકલનનો ઉપયોગ કઈ પરિસ્થિતિમાં કરવાનો જ્યારે કોઈ ભૌતિક રાશિમાં સતત ફેરફારો થતા હોય ત્યારે એક સેમ્પલ પસંદ કરવાનું જેને એક સૂક્ષ્મ નામ આપી દો અને તેનું સ્થાન દર્શાવી દો જે સ્થાન બદલાવાનું નથી તેની સાપેક્ષે અને પછી જ્યારે લિમિટ મૂકો ત્યારે આ જે આખો આકાર બનાવવો છે તો સેમ્પલ અહીંથી લઈને અહીંયા સુધી મૂકવું છે તો એ અંતર શું હશે તે વિચારીને મૂકો કે અહીંયા મૂકું ત્યારે અંતર થશે a અને અહીંયા મૂકું ત્યારે અંતર થઈ જશે l+a બરાબર બાકી સંકલનને બધું ઇઝી છે અને એક વખતમાં આ આવડી જશે એવું નથી મિનિમમ તમારે આવી 20-25 વખત પ્રેક્ટિસ કરવી પડશે ત્યારે તમને થોડું થોડું સંકલન સમજાવવા લાગશે ઓકે તો અત્યારે જે કંઈ તમને લખાવેલું છે સૂત્ર લખાવેલા છે એ વ્યવસ્થિત યાદ રાખી લો આ આઇલેટનો જે નિયમ છે એ વ્યવસ્થિત યાદ રાખી લો યુ નક્કી કરવા માટે બરાબર નક્કી કઈ રીતે કરવાનું છે કે ધારો કે તમારી પાસે બે ફંક્શન છે જેનો ગુણાકાર થયેલો છે તેમાં એક આ છે અને એક આ છે એટલે એક સાઇનવાળું છે ને એક સાઇન ઇન્વર્સવાળું છે તો તમારે ઇન્વર્સને પહેલાં યુ કહેવાનું અને બાકી પાછળ જે આવે તેને વી કહેવાનું બરાબર તો આ બધું વ્યવસ્થિત યાદ કરતા જાઓ અને આ દાખલો જે ગણાવેલો છે તેની એક વખત જાતે પ્રેક્ટિસ કરી લો આવડે છે કે નહીં બધું જાતે વિચારીને કરો ઓકે કોઈ ડાઉટ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો થેન્ક યુ